ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ચિત્ર આધારે પ્રશ્નોત્તરી કરીશું. તમારી પાસે અહીંયા એક ચિત્ર છે. આ ચિત્રમાં જુઓ તો શાનું ચિત્ર દેખાય છે બેટા? ઉત્તરાયણનું. ઉત્તરાયણ કયા મહિનામાં આવે? જાન્યુઆરી મહિનામાં આવે. હને અને કઈ તારીખે હોય ખબર છે બધાને? કઈ તારીખે હોય? 14 તારીખે હોય. જુઓ તો આપણી પાસે અહીંયા આ કેલેન્ડર છે ને? કયા મહિનાનું છે કહેશો મને? અને વર્ષ કયું છે? 2026. જુઓ તો આ કેલેન્ડરની અંદર મકર સંક્રાંતિનો તહેવાર ક્યારે બતાવે છે? બતાવો મને, ક્યાં છે? ખૂબ સરસ. જુઓ 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર છે. મકર સંક્રાંતિને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. એ દિવસે તમે શું કરો છો? પતંગ ચગાવીએ. પછી બીજું? હા, શું ખાવ છો? ખાઈએ તો બરાબર. શું ખાવ છો? બરાબર છે. પછી બીજું શું ખાવ છો? બોર. ખૂબ સરસ. હા, પૂરી. પછી બીજું શું બને છે? વેરી ગુડ. ચાલો અહીંયા જુઓ તો 14 તારીખની તરત પહેલા જુઓ કઈ તારીખ છે? અને 14 તારીખની તરત પછી 15. આ મહિનાની અંદર એક બીજો પણ તહેવાર આવે છે. ખબર છે કયો તહેવાર? કયો? 26 જાન્યુઆરી. વેરી ગુડ. આપણો પ્રજાસત્તાક દિવસ. જુઓ તો 26 જાન્યુઆરી મળી બધાને? ક્યાં છે? વેરી ગુડ. ચલો એની તરત પહેલા કઈ સંખ્યા છે? જુઓ તો 25. અને 26 ની તરત પછી 27. ખૂબ સરસ. ચલો 26 તારીખે કયો વાર આવે છે? જુઓ અંદર. સોમવાર. વેરી ગુડ. અને 14 તારીખે બુધવાર. ખૂબ સરસ. ચલો રવિવારે કઈ કઈ તારીખ આવે છે? જુઓ તો જાન્યુઆરી મહિનામાં. 4 પછી 18 અને 25. ખૂબ સરસ. ચાલો અહીંયા જુઓ આ કયો વાર લખેલો છે? શનિવાર. તો શનિવારે જુઓ તો કઈ કઈ તારીખ આવે છે? 3 10 17 પછી 24 હા 31. ખૂબ સરસ. ચાલો હવે હું જે સંખ્યા પર પેન મૂકું એ સંખ્યા તમારે બોલવાની છે. બરાબર? 10 ને 3 13. વેરી ગુડ. 10 ને 3 13. ચાલો આ 20 ને 28. ચાલો આ 10 ને 2 ચાલો આ કઈ સંખ્યા છે? 20 વેરી ગુડ. 20 ને 3 23. પછી આ 10 ને 9 19. ચાલો આ કઈ સંખ્યા છે? 20 ને 9 29. વેરી ગુડ. ચાલો આ 2 10 એટલે 20. વેરી ગુડ. પછી આ 3 10 એટલે 30. ખૂબ સરસ. ચાલો આ ચિત્રમાં જુઓ તો બધા શું કરી રહ્યા છે? પતંગ ચગાવે છે. ખૂબ સરસ. આ છોકરી જુઓ તો શું બોલે છે? લપેટ લપેટ. લપેટ લપેટ એટલે? કોકની પતંગ કપાઈ ગઈ એટલે. તો પછી શું લપેટવાનું?
દોરો લપેટવાનો. બરાબર ને? તમને કેવી પતંગ ઉડાવવાની ગમે? પછી બીજી ઢેલ. પછી બીજી કેવી? લપ્પુ. પછી બીજી કેવી ગમે? આયશા તમને કેવી ગમે? આંખ્યો. આંખવાળો એટલે આંખ્યો કહેવાય એને. પછી આસ્થા તમને કેવા પતંગ ગમે બેટા? પૂંછડીવાળી પતંગ. પૂંછડીવાળી. પછી લાડુ પતંગ. લાડવાવાળી. પછી બીજી આખ્યો પતંગ. કઈ? આખ્યો. હવે મને કહેશો પતંગને પૂંછડી કેમ બાંધીએ? ઉડે ને એટલે. પછી બીજું કઈ? પછી બીજું એટલે બાંધવી પડે એને, હે ને? નકર ઊંચે જઈને ગોળ 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 ફરે એટલે ઉડે નહીં, એટલે આપણે એને પછી પૂંછડી બાંધીએ પાછા નીચે ઉતારીને. જુઓ તો હવે મને કહેશો આમાં પીળા રંગની કેટલી પતંગ છે? કોણ ગણશે? 1 2 3 4 5 6 7 8 9 10 પછી 11 હા, વેરી ગુડ. કેટલી છે? 12. ચાલો ગુલાબી રંગની પતંગ કેટલી છે? 1 2 3 4 5 6 7 8. વેરી ગુડ. કેટલી છે? 8. ચાલો જુઓ તો આ છોકરો શું બોલે છે? કાપ્યો છે. કેમ એવું બોલતો હશે? કોકની કાપ્યો છે એટલે. હા, તમે લોકો કેવી રીતે બૂમ પાડો? લપેટ. એવું બૂમ પાડો? અને તમારી કપાઈ જાય તો શું કરો? હે, તમારી પતંગ કપાઈ જાય તો શું કરો? ભવ્ય શું કરો? શિવ શું કરે? બીજી લેવા જઈએ. બહુ સરસ. તો ભવ્યભાઈ શું કરે ત્યારે? કાલે એમની પતંગ આપણે કાપી નાખીએ પછી જોઈએ, હા ને? લેવા જશે. બરાબર. પણ ભવ્યભાઈને વિચારવા દઈએ, હો એ શું કરે છે તે. જો ના ખબર હોય તો કાલ ખબર પડી જ જશે આપણને. બરાબર ને? જુઓ તો આ છોકરાની પતંગમાં કયો અક્ષર લખેલો છે બેટા? અળ. ચાલો આમાં અહીંયા જુઓ તો પછી અહીંયા જુઓ તો આ શું છે? કેટલા લખેલા છે? 2 પછી અહીંયા 4 6 8 10 12 14. હા, તો આમાં તો કેટલા ઉમેરેલા છે? 2 ખૂબ સરસ. 2 ઉમેરેલા છે ને? ચાલો આપણે જુઓ અહીંયા છેલ્લે કઈ સંખ્યા જોઈ? 14. ચલો 14 ની અંદર આપણે 2 ઉમેરીએ તો પછી કઈ સંખ્યા મળે? 16. ખૂબ સરસ. ચાલો 16 માં બીજા 2 ઉમેરીએ તો? 18. વેરી ગુડ. 18 માં 2 ઉમેરીએ તો? 20. ખૂબ સરસ. ચાલો જુઓ તો હવે અહીંયા જુઓ કેટલા લખેલા છે, વાંચો. 3 6 9 10 15 18 21. જુઓ તો આ બધી પતંગમાં તો કેટલા ઉમેરીને લખેલા છે? પહેલા 3 છે, પછી 6 આવ્યા તો કેટલા ઉમેર્યા હશે આની અંદર? 17. હા, કેટલા? 3 ઉમેરેલા છે. જુઓ તો છેલ્લે કઈ સંખ્યા છે? 21. ચાલો 21 માં 3 ઉમેરીને સંખ્યા બોલો. 24. ચલો 24 માં બીજા 3 ઉમેરો. 27. 27 માં બીજા 3 ઉમેરો. 30. ખૂબ સરસ. ચાલો અહીંયા જુઓ તો આ પતંગમાં જુઓ કેટલા લખેલા છે? 80. ચાલો પછી અહીંયા જુઓ 75. પછી 70. પછી 62.
પછી 60 પછી 55 અહીંયા જુઓ તો શું કરેલું છે, ઉમેરેલા છે કે ઓછા થયેલા છે? 5 ઓછા થયા છે. ચાલો તો 55 માંથી આપણે 5 ઓછા કરીને લખવાનું હોય તો કેટલા આવશે અહીંયા? 50. ચાલો 50 માંથી બીજા 5 ઓછા કરી દઈએ તો કેટલા આવશે? 45. પછી 45 માંથી પણ બીજા 5 બાદ કરી દઈએ તો કેટલા? 40. ખૂબ સરસ. ચાલો આ પતંગમાં જુઓ શું લખેલું છે? ઝ. પછી અહીંયા જુઓ તો ઉ. ખૂબ સરસ. ચાલો પછી જુઓ તો અહીંયા જોઈશું આપણે, બરાબર? આ શબ્દ વાંચશો? શું લખેલું છે? પછી હાજરી. પછી ઘડપણ. ઉપર. ઘાસ. ઝળહળ. પછી ઝરમર. મોટેથી બોલો. પછી નકુલ. પછી ખૂબ સરસ. ચાલો જ પરથી બીજી વસ્તુના નામ બોલશો? ઝ પરથી. હા, ચાલો બીજી કઈ કઈ વસ્તુના નામ આવડે? ઝબલું. પછી ઝાડ. પછી ઝગમગ. પછી ઝળહળ. પછી ઝરણું. પછી ચાલો એ સિવાયના આમાં તો આવી ગયા એ બધા શબ્દો. એના સિવાય બીજા બોલો બોલો બોલો. ઝ પરથી શું આવે બેટા? ઝેબ્રા. પછી ઝાડ. પછી ઝઘડો. ચાલો એ સિવાય કોઈ શબ્દ? જોડી. ખૂબ સરસ. ચાલો ફરી પાછા સુહાનીબેન, લીલા રંગની પતંગ ગણો તો કેટલી છે દીકરા? 1 2 3 4 5 6. ખૂબ સરસ. 6. બરાબર ને? લીલા રંગની 6 પતંગ છે. આ ડાર્ક લીલો છે એકદમ, છે ને? મહેંદી કલર જેવો છે. જુઓ, વેરી ગુડ. ચલો તમે મને પૂછવાના કોઈ સંખ્યાની પેટર્ન? ચાલો કોઈની ઈચ્છા થાય છે? તમે કહો મને. ચાલો કોણ પૂછશે? કોણ પૂછવાનું? ચાલો રુદ્ર પૂછશે. 5 10 15. પછી મારે કહેવાનું 20. પછી 25. પછી 30. પછી 35. બરાબર ને? 20 23 26. હવે મારે બોલવાની 29 32 35. બરાબર છે? બીજા કોઈને પૂછવું છે? નથી પૂછવું? આ સ્થાન પૂછવું છે? નથી પૂછવું? સારું. ચાલો અહીંયા જુઓ. અહીંયા શું લખેલું છે? મને ઘણું ગમે છે. પછી સુની પતંગ ચગાવે છે. અમે મોઢે ઉજાળી કરી. વાહ ભાઈ વાહ, બહુ સરસ.